તલોદના રોકડિયા હનુમાન મંદિરે હનુમાન દાદાનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો। તલોદ રોકડિયા હનુમાનજી મંદિર હનુમાન દાદાનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। હજારો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં તલોદ રેલવે સ્ટેશન પાસે આવેલ 150 વર્ષ પુરાણું પ્રખ્યાત બિરાજમાન રોકડિયા હનુમાન દાદાના મંદિરે આજે ચૈત્ર સુદ પૂર્ણિમાના પાવન દિવસે દાદાના જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા। श्री सीताराम श्री रोकड़िया हनुमान की जय। संवत 2082 चैत्र सुद पूनम ने गुरुवार रोज आज हनुमान जयंती है। तो हाँ, हनुमान जयंती निमित्ते तलोद गामनी अंदर साबरकांठा जिल्लानी अंदर आवेलू छे, ज्यां रेलवे स्टेशने आ रोकड़िया हनुमाननु मंदिर आवेलू छे। पुराणु हनुमानजीनु मंदिर है। अहींया हर साल काली चौदसना दिवसे तथा चैत्र सुद पूनमना दिवसे अहींया हवन होम थाय छे अने सर्वे भक्तजनो तेनो लाभ ले छे, दर्शननो लाभ ले छे अने प्रसादनो पण लाभ ले छे लोको। अने आ रीते भक्तजनोनी भीड़ घणा वर्षोथी चालू रहे छे। आव्या भक्तजनो आनो लाभ ले छे। ए प्रकारे आजनो दिवस आ हनुमान जयंती निमित्ते उजवाई रहेलो छे। बोलो रोकड़िया हनुमान की। अजे हमारा तलोद शहरनी अंदर मारा मेहरबान मारा वडीलो जेने एम कहीए कि अमारा रेलवे स्टेशन की बाजू में आज हनुमान जी महाराज जो विराजमान होय अने आ हनुमान जी महाराज की एक बात करवी छे कि 150-200 वर्ष पहला एक एवा अमारा पुण्यशाली आत्मा अने एकला फक्कर जेने कही छे कि एवा श्रवणदास बापुए जेनु निर्माण कर्युं साहेब અને જેમને ઉદ્ઘાટન કરેલા એ સમય વીત્યા પછી એ આરસાની અંદર એ જગ્યા ઉપર પરમાત્માની એક અસીમ કૃપાથી પરમાત્માને પહોંચેલા છે। પરંતુ આ એક ચમત્કારી હનુમાન તમે કહો અને જેને આજે આ હનુમાનજીના મનની અંદર એક જ શબ્દ કાયમને માટે ગુંજતો હોય, જય રામ શ્રી રામ જય જય રામ। એવા આજે હનુમાનજી મહારાજની જન્મજયંતિ છે મારા મહેરબાન। અને એ જગ્યા ઉપર હાલના સંજોગે સવાર અને સાંજ એવા અમારા નવલસિંહ બાપુ આજે ટાઈમસર આજે બધાની સાથે હળી મળી આજે ભાવ વ્યક્ત કરી અને મારા બાપુને બહુ જ આરતી ઉતારી અને આનંદ મંગલ કરે છે। તો મારા સાહેબ અહીંયા કાળી ચૌદશ હોય, શનિવાર હોય તો ઘણા જ માનવીઓ આપણા ત્યાં પોતાની શ્રદ્ધા, મન, આશા અને જેવું બાગજી ઉપર ભાવ એમના કાર્યો પણ થતા હોય છે। તો ચાલો આપણે બધા ભેગા મળી આજે હનુમાન જયંતિ ઉજવશું ને, ચોક્કસ આવજો, ફરી મળીશું કોઈ સમય। બાય બાય।